Hello friends, in my previous lecture discuss about singly RC beam. Today start new chapter number 9, one way slab. Revision session, one way slab, two portion. One way slab માં બે પોર્શન છે. પહેલો પોર્શન છે વન વે સિમ્પલ સપોર્ટેડ સ્લેબ કે સિમ્પલ સપોર્ટેડ સ્લેબનું એક એક્ઝામ્પલ આપેલો હશે અને બીજો પોર્શન છે કન્ટિન્યુઅસ સ્લેબ. બીજો એક્ઝામ્પલ એવો હશે કે કન્ટિન્યુઅસ સ્લેબનો હશે. હવે બંને એક્ઝામ્પલ આજે જોવાના છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે વન વે સિમ્પલ સપોર્ટેડ સ્લેબ સ્ટાર્ટ કરશું. વન વે સિમ્પલ સપોર્ટેડમાં શું ડિઝાઇન કરવાનું હોય એ જોઈએ તો એક એક્ઝામ્પલનો ડેટા આપેલો છે. ડિઝાઇન ધ સ્લેબ ફોર ધ રૂમ ફોર ઓફિસ બિલ્ડિંગ 3.2 મીટર ઇન્ટુ 9.2 મીટર. The slab is resting on 300 mm thick wall and resting live load 2.5 kN per meter square. હવે વન વે સ્લેબની ડિઝાઇન કરવાની છે ઓફિસ બિલ્ડિંગ માટે. 3.2 મીટર બાય 9.2 મીટર ડાયમેન્શન આપેલું છે. રેસ્ટિંગ ઓન 300 mm થીક વોલ, જે વોલ થિકનેસ છે એ પણ આપી દીધી છે 300 mm એન્ડ લાઈવ લોડ 2.5 kN per meter square એ પણ ગીવન છે. Use M20 concrete and Fe415 steel. Check the slab for control deflection and cracking. Show reinforcement details. હવે check the slab control of deflection and cracking. આપણે ક્યાં સુધી ડિઝાઇન કરવાની છે તો કે કંટ્રોલ ઓફ ડિફ્લેક્શન અને ક્રેકિંગ સુધી ડિઝાઇન કરવાની છે. હવે સોલ્યુશન સ્ટાર્ટ કરીએ તો આપણે ડાયમેન્શન આપી દીધું છે 3.2 બાય 9.2 મીટર. હવે એ 3.2 અને 9.2 છે એના ઉપરથી આપણે ફાઇન્ડ કરવાનું કે આપણો સ્લેબ છે એ વન વે સ્લેબ છે કે ટુ વે સ્લેબ. એટલે LY બાય LX, LY એટલે 9.2 મીટર અને LX એટલે 3.2 મીટર, જે તમે ફિગરમાં જોઈ શકો છો. એટલે આન્સર આવશે 2.875. એ આન્સર ગ્રેટર ધેન 2 આવવો જોઈએ. જો ગ્રેટર ધેન 2 ના આવે, એ આન્સર 2 કરતાં મોટો આવે તો આપણો સ્લેબ કેવો થાય? ટુ વે સ્લેબ. આપણો વન વે સ્લેબ ક્યારે કહેવાય કે જે આન્સર આવે એ ગ્રેટર ધેન 2 આવવો જોઈએ. એટલે એ આન્સર 2 કરતાં મોટો આવવો જોઈએ. નેક્સ્ટ જોઈએ તો ઇફેક્ટિવ ડેપ્થ કન્સિડર શોર્ટર સ્પાન L. હવે જે આપણે ડાયમેન્શન આપેલું છે એમાં શોર્ટર સ્પાન કયો છે? 3.2 મીટર બાય 9.2 મીટર. હવે 3.2 અને 9.2 એમાં શોર્ટર કયું કહેવાય? 3.2. એટલે L ઇઝ ઇક્વલ ટુ 3200 mm. 3200 mm એટલે 3.2 છે એ મીટરમાં હતા, એ 3.2 ને mm કન્વર્ટ કરી એટલે 3200 mm. એ ઇફેક્ટિવ ડેપ્થ IS456 પેજ નંબર 37 ઉપર એક રેશિયો આપેલો હશે. સિમ્પલ સપોર્ટેડ સ્લેબ હોય તો એના માટે 20, કન્ટિન્યુઅસ હોય તો એના માટે 26. એવી રીતના તમે પેજ નંબર 37 ઉપર જોઈ શકો છો. L/D ઇઝ ઇક્વલ ટુ 20 ઇન્ટુ MF મોડિફિકેશન ફેક્ટર. હવે એઝ્યુમ કરવાનું છે સ્ટીલ. એઝ્યુમ 0.6% સ્ટીલ. તમે 0.6 એઝ્યુમ કરી શકો, 0.8 એઝ્યુમ કરી શકો. આપણે એઝ્યુમ 0.6% સ્ટીલ કરીએ છીએ. FY415 FS 240. હવે FS 240નો જે કર્વ છે એ 240નો કર્વ અને નીચે હોરિઝોન્ટલ X ડાયરેક્શનમાં 0.6 આપેલા હશે. આ બંને લાઈન ક્યાં મેચ થાય છે જુઓ તો 1.15 પાસે મેચ થાય. એટલે કે આપણો મોડિફિકેશન ફેક્ટર MF ઇઝ ઇક્વલ ટુ 1.15. હવે આપણે MF જોતો તો MF મળી ગયો. એટલે ઉપરનું ઇક્વેશન છે L/D 20 ઇન્ટુ MF. એમાં MFની વેલ્યુ મૂકી તો L/D 20 ઇન્ટુ MFના જગ્યાએ 1.15. એટલે આપણે D મળી જશે 139.30 mm. એટલે કે 139.13 mm D મળી જશે. પ્રોવાઈડ D ઇઝ ઇક્વલ ટુ 150 mm.
હવે 139 છે એટલે આપણે રાઉન્ડ ફિગર 150 mm ડી પ્રોવાઈડ કરી દીધો. હવે ડી પ્રોવાઈડ કરી દીધા પછી હવે ડાયામીટર ઓફ બાર એઝ્યુમ કરવાના. એઝ્યુમ 10 mm ડાયામીટર બાર. હવે જે આપણે સ્ટીલનો સળિયો છે એ સ્ટીલના સળિયાનો ડાયામીટર 10 mm એઝ્યુમ કરેલો છે. ઓવરઓલ ડેપ્થ કેપિટલ ડી ઇઝ ઇક્વલ ટુ સ્મોલ ડી 150 mm પ્લસ ડાયામીટર બાય 2. એટલે હમણાં જ મેં કીધું કે 10 mm ના ડાયામીટર આપણે એઝ્યુમ કર્યા 10 બાય 2 એટલે 5 mm પ્લસ ક્લિયર કવર 20 mm એઝ્યુમ કર્યું છે. 20 mm 25 mm તમે ગમે તે એઝ્યુમ કરી શકો. આપણે અત્યારે 20 mm એઝ્યુમ કરી છીએ એટલે ઓવરઓલ ડી ઇઝ ઇક્વલ ટુ 175 mm 175 mm કેપિટલ ડી આપણે મળેલો છે. હવે ઇફેક્ટિવ સ્પાન માટે IS 456 પેજ નંબર 34 ક્લોઝ નંબર 22.2a ઉપર આપેલું છે. તમે જોઈ શકો છો ઇફેક્ટિવ સ્પાન ઇઝ ઇક્વલ ટુ L પ્લસ ડી. ક્લિયર સ્પાન 3200 mm જે આપણું શોર્ટર સ્પાન હતો 3.2 એ 3200 પ્લસ 150 એટલે 3350 mm. સેન્ટર ટુ સેન્ટર સપોર્ટ્સમાં ઉપર જે આપણને મળેલો છે શોર્ટર સ્પાન એ શોર્ટર સ્પાન 3200 પ્લસ જે આપણે ગિવન ડેટામાં વોલ થિકનેસ આપેલી હતી 300 mm એ વોલ થિકનેસ 300 mm એટલે આન્સર આવશે 3500 mm. હવે બે આન્સર મળ્યા, એક તો 3350 mm અને બીજો મળ્યો 3500 mm. આ બેમાંથી જેનો આન્સર ઓછો હોય મિનિમમ વેલ્યુ હોય એ મિનિમમ વેલ્યુ લેવાની. મિનિમમ વેલ્યુ છે 3350 mm એટલે ઇફેક્ટિવ સ્પાન ઇઝ ઇક્વલ ટુ 3350 mm અથવા તો 3.35 મીટર. હવે લોડ કેલ્ક્યુલેશન કરીએ. થર્ડ સ્ટેપ. તો લોડ કેલ્ક્યુલેશનમાં ફર્સ્ટ ઓફ ઓલ ડેડ લોડ ફાઇન્ડ કરી. ડેડ લોડ ઓફ સ્લેબ. હવે તમે જોઈ શકો છો શું છે કાઉન્સમાં છે 1 ઇન્ટુ 0.175 અને ઇન્ટુ 25. હવે એક ક્યાંથી આવ્યા તો કે આપણે 1 મીટર માટે કેલ્ક્યુલેશન કરી છીએ એના 1 ઇન્ટુ 0.175 mm એટલે એક કેપિટલ ડી 175 mm મળ્યો હતો પણ આપણે અહીંયા મીટરમાં કન્વર્ટ કરવાનો છે એટલે 0.175 mm કેપિટલ ડી ઇન્ટુ 25 25 છે આરસીસીની ડેન્સિટી એટલે એનો આન્સર આવશે 4.375 કિલોન્યુટન પર મીટર. હવે ફ્લોર ફિનિશ લોડ તમને ડેટામાં આપેલો નથી તો આપણે એઝ્યુમ કરી લેવાનો 1 કિલોન્યુટન પર મીટર સ્ક્વેર. હવે 1 ઇન્ટુ 1 એક પહેલા 1 છે એક કયા 1 છે તો કે 1 મીટર માટે કેલ્ક્યુલેટ કરી છીએ એટલે, અને બીજા 1 છે એ 1 કિલોન્યુટન પર મીટર સ્ક્વેરનો લોડ આપણે એઝ્યુમ કર્યો. 1 ઇન્ટુ 1 આન્સર આવશે 1 કિલોન્યુટન પર મીટર. હવે લાઈવ લોડ ડેટામાં ગિવન છે 2.5 ઇન્ટુ 1 ક્યાંથી આવ્યા તો કે આપણે 1 કિલોન્યુટન 1 મીટર માટે આપણે કેલ્ક્યુલેટ કરીએ છીએ એટલે આન્સર આવશે 7.875 કિલોન્યુટન પર મીટર. હવે જે આન્સર આવે એ આન્સરને આપણે ફેક્ટર્ડ લોડ કરવાનો. ફેક્ટર્ડ કરવું હોય તો શું કરવાનું 1.5 વડે જે આન્સર આવ્યો હોય એમાં આન્સરને મલ્ટીપ્લાય કરાવવાનો. ફેક્ટર લોડ ઇઝ ઇક્વલ ટુ 1.5 ઇન્ટુ 7.875 એટલે W ઇઝ ઇક્વલ ટુ 11.82 કિલોન્યુટન પર મીટર સ્ક્વેર 11.82 કિલોન્યુટન પર મીટર. હવે ફોર્થ સ્ટેપ આવશે બેન્ડિંગ મોમેન્ટ ફાઇન્ડ કરીએ તો એના માટેનું ઇક્વેશન છે MU ઇઝ ઇક્વલ ટુ W ઇન્ટુ L સ્ક્વેર અપોન 8. W આપણે હમણાં જ મળ્યો 1.82 ઇન્ટુ L એટલે શોર્ટર સ્પાન જે આપણે મળેલો છે 3350 mm પણ મીટરમાં કન્વર્ટ કરી તો 3.35 સ્ક્વેર અપોન 8 એટલે MU આવશે 16.58 કિલોન્યુટન ઇન્ટુ મીટર. બેન્ડિંગ મોમેન્ટ મળી ગઈ. પછી આવશે ઇફેક્ટિવ ડેપ્થ ફોર ફ્લેક્ઝરલ. હવે SP60 પેજ નંબર 10 અને ટેબલ C ઉપર તમે જોવો FY415 હોય ત્યારે MU ઇઝ ઇક્વલ ટુ 0.138 ઇન્ટુ FCK ઇન્ટુ BD નો સ્ક્વેર.
હવે MU તમને ઉપર મળી ગયો છે. આગલા જ સ્ટેપમાં બેન્ડિંગ મોમેન્ટ 16.58 × 10⁶ ઇઝ ઇક્વલ ટુ 0.138 × FCK 20, B 1000 × D નો સ્ક્વેર. હવે એ ક્વેશ્ચન છે કે B 1000 ક્યાંથી આવ્યા, તો કે આપણે 1 મીટર માટે અત્યાર સુધી કેલ્ક્યુલેટ કરતા હતા, અત્યારે પણ 1 મીટર માટે જ કેલ્ક્યુલેશન કરવાનું છે, એટલે B 1000 mm લેવાનો, મીટરમાં નહીં પણ mmમાં લેવાનો છે, એટલે B 1000 mm × D નો સ્ક્વેર. એટલે આન્સર આવશે 77.50 mm. આન્સર મળશે 77.50 mm રિક્વાયર્ડ. અને આપણે સૌથી પહેલા જ સ્ટેપમાં D પ્રોવાઈડ કર્યો છે 150 mm, એ આપણો પ્રોવાઈડેડ છે, એટલે આપણો આન્સર છે એ ઓકે છે. રિક્વાયર્ડ છે એ 77.50 છે અને પ્રોવાઈડેડ છે 150 mm છે. જો આપણે રિક્વાયર્ડ 150 mm કરતાં વધારે એટલે કે 151, 153 હોત તો આપણે ડિઝાઇન ફરીથી કરવી પડત, પણ રિક્વાયર્ડ છે 150 mm કરતાં ઓછો છે એટલે આપણે ડિઝાઇન સાચી છે. હવે નેક્સ્ટ સ્ટેપ આવશે મેઇન સ્ટીલ. મેઇન સ્ટીલ માટે આપણે ઇક્વેશન ખબર જ છે, MU/BD નો સ્ક્વેર. MU બેન્ડિંગ મોમેન્ટ આપણે ત્રીજા સ્ટેપમાં મળી ગઈ 16.58 × 10⁶ BD સ્ક્વેર. BD સ્ક્વેર એટલે B એટલે 1000 mm. આપણે આગળ વાત થઈ એ મુજબ બધાને હવે ખબર જ છે. D નો સ્ક્વેર 150 નો સ્ક્વેર, એટલે આન્સર આવશે 0.74. હવે SP60 પેજ નંબર 48 ટેબલ 2 એના ઉપર FY 415 Nm² અને FCK 20 Nm² આપણે આપેલું છે. FCK કોર્નર ઉપર આપેલું છે, એ ખાસ ધ્યાન રાખવાની. હવે આપણો MU/BD સ્ક્વેરનો આન્સર છે 0.74 એનો, અને FY 415 એના ઉપરથી આપણને મળશે PT 0.215%. હવે PT આપણે ફાઇન્ડ થઈ જાય પછી ઇક્વેશન છે AST ઇઝ ઇક્વલ ટુ PT BD/100. PT 0.215 આપણે મળી ગયું છે, B 1000 mm અને D 150 mm/100. એટલે આપણે AST એરિયા ઓફ સ્ટીલ મળશે 322.5 mm². AST આપણે મળી ગયું 322.5 mm². એટલે હવે પ્રોવાઈડેડ આપણે 322.5 કરતાં વધારે કરવાનું, એટલે આપણે પ્રોવાઈડ કરશું 10 mm ડાયામીટર, 240 mm સેન્ટર ટુ સેન્ટર. AST આવશે 327 mm². એ ક્યાંથી પ્રોવાઈડ કર્યું, તો કે SP60 પેજ નંબર 230 ઉપરથી. હવે 50% બાર બેન્ટ અપ હોય ત્યારે હવે જે આપણે AST મળ્યો છે એ AST એટલે કે 327 mm² ડિવાઈડ બાય 2, એટલે આન્સર આવશે 163.5 mm². હવે AST મિનિમમ માટે ઇક્વેશન છે પેજ નંબર 48 ઉપર 0.12/100 B × D, 0.12/100 એઝ ઇટ ઇઝ B 1000 mm અને કેપિટલ D આપણે 175 mm ફર્સ્ટ સ્ટેપમાં જ મળી ગયો છે, એટલે એનો આન્સર આવશે 210 mm². હવે ડિસ્ટ્રીબ્યુશન સ્ટીલ. ડિસ્ટ્રીબ્યુશન સ્ટીલ માટે IS 456 પેજ નંબર 48 ક્લોઝ નંબર 26.2.1. AST ઉપર જે કરેલું છે એ મુજબ જ 0.12/100 B × D, એટલે આન્સર 210 mm². હવે 210 કરતાં વધારે AST પ્રોવાઈડ કરવાનો છે, એટલે AST પ્રોવાઈડેડ 6 mm ડાયામીટર, 130 mm સેન્ટર ટુ સેન્ટર સ્પેસિંગ. AST 217 mm². 210 કરતાં વધારે પ્રોવાઈડ કર્યો છે, 217 mm². હવે આવશે ચેક ફોર ક્રેકિંગ. ચેક ફોર ક્રેકિંગ મેઇન સ્ટીલ માટે જોઈએ તો 3D 3 એઝ ઇટ ઇઝ અને D સ્મોલ d 150 mm અને કેપિટલ D 175 mm હતો, પણ સ્મોલ d 150 mm આપણે લેવાનો છે. 3 × 150 એટલે કે 450 mm અને નીચે 300 mm આપેલા જ છે. 450 અને 300 બંનેમાંથી જે નાની વેલ્યુ હોય એ લેવાની. નાની વેલ્યુ છે 300 mm. આ બંને 3D અને 300 mm આપેલા ક્યાં છે, તો કે IS 456 પેજ નંબર 46 ઉપર
મેઇન સ્ટીલ માટેના બંને વેલ્યુ આપેલી છે. હવે મેઇન સ્ટીલ છે એનું સ્પેસિંગ આપણે આગળ જોઈએ. 10 mm ડાયામીટર અને 240 mm સેન્ટર ટુ સેન્ટર સ્પેસિંગ. તો હવે આપણે 240 mm પ્રોવાઇડેડ કરશું. 240 mm લેસ ધેન 300 mm, એટલે આપણો આન્સર સાચો છે. હવે ડિસ્ટ્રીબ્યુશન માટે જોઈએ તો 5D અને 450 mm. 5 ઇન્ટુ ડી 150 mm, એટલે કે આન્સર આવશે 750 mm. અને નેક્સ્ટ છે 450 mm. આ બંનેમાંથી નાની વેલ્યુ કઈ છે? 750 અને 450 માંથી તો કે 450 mm. તો નાની વેલ્યુ લેવાની 450 mm. અને ડિસ્ટ્રીબ્યુશન સ્ટીલ માટે જે સ્પેસિંગ પ્રોવાઈડ કર્યું હોય સ્પેસિંગ લેવાનું. સ્પેસિંગ પ્રોવાઈડ કર્યું છે ઉપરના સ્ટેપમાં તમે જુઓ તો 130 mm સેન્ટર ટુ સેન્ટર. હવે 130 mm પ્રોવાઇડેડ અને લેસ ધેન 450 mm, એટલે કે ઓકે. નેક્સ્ટ લાસ્ટ સ્ટેપ આવે છે ચેક ફોર ડિફ્લેક્શન. ડિફ્લેક્શનનું ચેક જોઈએ તો એલોવેબલ L/D ઇઝ ઇક્વલ ટુ 20 ઇન્ટુ MF. સિમ્પલ સપોર્ટેડ માટે ઇક્વેશન છે 20. એ 20 ક્યાંથી આવશે તો કે IS 456 પેજ નંબર 37 ઉપરથી. હવે PT પ્રોવાઇડેડ ઇઝ ઇક્વલ ટુ 100 AST upon B ઇન્ટુ D. 100 AST એરિયા ઓફ સ્ટીલ 327, જે આપણે ઉપર મળેલો છે મેઇન સ્ટીલમાં. એ B 1000 mm અને D 150 mm, જે પહેલા સ્ટેપમાં જ મળી ગયો છે. એટલે આન્સર આવશે 0.218%. હવે પેજ નંબર 38 IS 456માં તમે જો તો સ્ટીલ 0.218 અને FS 240માં જોશો એટલે મોડિફિકેશન ફેક્ટર તમને મળશે 1.6. હવે એલોવેબલ L/D 20 ઇન્ટુ MF તમને 1.6 મળ્યો, એટલે તમારો આન્સર આવશે 32. હવે એકચ્યુઅલ L/D એટલે એકચ્યુઅલ લેન્થ હતી એની 3350 mm, જે આપણે સેકન્ડ સ્ટેપમાં મળી એ 3350 mm અપોન સ્મોલ d 150 mm, જે ફર્સ્ટ સ્ટેપમાં મળ્યો હોય એનો આન્સર આવશે 22.33. હવે એકચ્યુઅલ લેસ ધેન એલોવેબલ. એકચ્યુઅલ એટલે કે 22.33 એકચ્યુઅલનો આન્સર, લેસ ધેન એલોવેબલનો આન્સર છે 32 mm. એટલે ડિઝાઇન આપણી ઓકે છે. આટલું હતું વન વે સ્લેબમાં સિમ્પલ સપોર્ટેડમાં. હવે નેક્સ્ટ આવશે એ વન વે કન્ટિન્યુ સ્લેબ, અને ખાસ ફિગર ડ્રો કરવાની. જે આપણે રેઇન્ફોર્સમેન્ટની ડિટેલ્સ છે એ ડિટેલ્સ બધી ફિગર ડ્રો કરી અને બતાવી દેવાની. હવે આપણે કન્ટિન્યુ સ્લેબનો એક એક્ઝામ્પલ જોઈએ. Design a continuous one-way slab having 3 equal span of 3.5 meter each. The following data. શું કીધું છે? વન વે સ્લેબ માટેની ડિઝાઇન કરવાની છે અને 3 ઇક્વલ સ્પાન, એક સરખા 3 સ્પાન છે અને સ્પાનનો ગાળો છે 3.5 મીટર. હવે તમને લોડ આપી દીધા છે ઇમ્પોઝ લોડ એટલે લાઈવ લોડ સમજવાનો આપણે. જ્યારે ટ્વિસ્ટ કરીને પૂછેલું હોય ઇમ્પોઝ લોડ એટલે કંઈ ગભરાવાની જરૂર નથી. આપણે એવું સમજવાનું કે લાઈવ લોડ આપેલો છે. લાઈવ લોડ 5 kN/m², ફ્લોર ફિનિશ લોડ 1 kN/m², કોન્ક્રીટ M20 એન્ડ સ્ટીલ Fe415 ગ્રેડ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ છે, GTUમાં ઘણીવાર પૂછાઈ ગયેલો છે. હવે સ્ટાર્ટ કરીએ. ઇફેક્ટિવ ડેપ્થ L ઇઝ ઇક્વલ ટુ 3500 mm. એઝ્યુમ ધીસ ઇઝ ક્લિયર સ્પાન. હવે તમને પહેલા જ સ્ટેપમાં કહી દીધું છે કે 3.5 મીટરના 3 સ્પાન છે, એટલે 3.5 મીટર છે તો આપણે એને mm કન્વર્ટ કરી તો 3500 mm. L ઇઝ ઇક્વલ ટુ 26 ઇન્ટુ MF. જ્યારે કન્ટિન્યુ સ્લેબ હોય ત્યારે આપણે 26 લેવાના, જ્યારે સિમ્પલ સપોર્ટેડ હોય ત્યારે 20 લેવાના. IS 456 પેજ નંબર 37 ઉપર ગિવન છે આ. હવે એઝ્યુમ PT આગળ વાત
થઈ પહેલાં એક્ઝામ્પલમાં એ મુજબ તમે 0.6 એ લઈ શકો, 0.8 પણ લઈ શકો. એઝ્યુમ પીટી ઇઝ ઇક્વલ ટુ 0.6%. FY 415, FS 240 ન્યૂટન પર mm સ્ક્વેર. હવે તમારે મોડિફિકેશન ફેક્ટર ફાઇન્ડ કરવો હોય તો IS 456માં પેજ નંબર 38 ઉપર એક ફિગર આપેલી છે. એમાં FS 240નું જે કર્વવાળી લાઇન છે, કર્વવાળી લાઇન, અને તમે એઝ્યુમ PT 0.6% જે ચૂઝ કર્યો છે 0.6 હોરિઝોન્ટલમાં એટલે કે એક્સ ડાયરેક્શનમાં 0.6 જોવો અને 240 કર્વવાળી લાઇન જોવો. એ બંને જ્યાં મેચ થાય છે ત્યાં 1.15 હશે. મોડિફિકેશન ફેક્ટર તમને 1.15 મળે. જ્યાં બંને લાઇન મેચ થાય છે ત્યાં 1.15 છે. એટલે કે L/D ઇઝ ઇક્વલ ટુ 20 ઇન્ટુ MF. એટલે તમને L મળી ગયો છે 3500 mm અપોન D આપણે ફાઇન્ડ કરવાનો છે, ઇઝ ઇક્વલ ટુ 26 ઇન્ટુ MF, 26 એઝ ઇટ ઇઝ, અને MF મોડિફિકેશન ફેક્ટર 1.15 મળ્યો એ MF. D ઇઝ ઇક્વલ ટુ 117.05 mm. હવે તમને D 117 mm મળેલો છે એટલે તમે રાઉન્ડ ફિગર D 150 mm પ્રોવાઈડ કરી દો, 140 પ્રોવાઈડ કરી દો, ચાલે. અત્યારે આપણે D 150 mm પ્રોવાઈડ કરશું. એઝ્યુમ 10 mm ડાયામીટર. હવે કેપિટલ D ફાઇન્ડ કરવો છે એટલે ડાયામીટર આપણે એઝ્યુમ કરવો પડે. કેપિટલ D ઇઝ ઇક્વલ ટુ સ્મોલ d પ્લસ ડાયામીટર બાય 2 પ્લસ કવર. હવે સ્મોલ d 150 mm પ્લસ ડાયામીટર બાય 2 10 mm બાય 2 એટલે 5 mm પ્લસ કવર 20 mm એટલે કેપિટલ D આવશે 175 mm, 175 mm. હવે ઇફેક્ટિવ સ્પાન ફાઇન્ડ કરવો હોય ત્યારે IS 456 પેજ નંબર 34 ક્લોઝ નંબર 22.2b કન્ટિન્યુઅસ સ્લેબ માટે. હવે ક્લિયર સ્પાન છે આપણો 3500 mm, એઝ્યુમ વિથ ઓફ સપોર્ટ 300 mm. હવે ફર્સ્ટ એક્ઝામ્પલ હતો એમાં વિથ ઓફ સપોર્ટ તમને ગિવન હતું. અત્યારે વિથ ઓફ સપોર્ટ ગિવન નથી તો આપણે વિથ ઓફ સપોર્ટ 300 mm એઝ્યુમ કરી લેવાનું. હવે નેક્સ્ટ જોઈએ તો 1/12 ઇન્ટુ 3500 1/12 ઇન્ટુ 3500 એટલે આન્સર આવશે 291.67 mm. વિથ ઓફ સપોર્ટ આપણે કેટલો આપેલો છે 300 mm. 300 ગ્રેટર ધેન 291.67 mm. એના માટે IS 456 ક્લોઝ નંબર 22.2b1 મુજબ જ્યારે વિથ ઓફ સપોર્ટ છે એ મોટો હોય અને આપણો જે સ્પાન છે એનો આન્સર 291.67 એ નાનો હોય, એના માટે જે આપણો ક્લિયર સ્પાન છે એ જ ઇફેક્ટિવ સ્પાન કન્સિડર કરી અને લઈ લેવાનો 3500 mm. હવે લોડ કેલ્ક્યુલેશન જે આપણે આગળના એક્ઝામ્પલમાં કર્યું એ મુજબ જ, એમાં કોઈ ચેન્જ નથી. ડેડ લોડ કેપિટલ D ઇન્ટુ 1 1 મીટરનો સ્પાન અને ઇન્ટુ RCCની ડેન્સિટી 1 ઇન્ટુ 0.175 ઇન્ટુ RCCની ડેન્સિટી 25. આન્સર આવશે 4.375 કિલોન્યુટન પર મીટર. હવે ફ્લોર ફિનિશ લોડ 1 કિલોન્યુટન પર મીટર સ્ક્વેર આપેલો હોય તો લઈ, ભલે ન આપેલો હોય તો આપણે એઝ્યુમ કરી લેવાનો. એટલે ડેડ લોડ મળશે 5.375 કિલોન્યુટન પર મીટર. હવે ડેડ લોડ અને લાઈવ લોડ કન્ટિન્યુઅસ લેબમાં અલગ રાખવાના. ડેડ લોડ મળી ગયો તો ડેડ લોડને ફેક્ટર કરી દેવાનો. ફેક્ટર ડેડ લોડ 1.5 વડે મલ્ટીપ્લાય કરી દેવાનો. 1.5 ઇન્ટુ 5.375 આન્સર આવશે 8.1 કિલોન્યુટન પર મીટર. હવે લાઈવ લોડ ઇઝ ઇક્વલ ટુ 5 કિલોન્યુટન પર મીટર સ્ક્વેર તમને આપેલો છે ડેટામાં. ઇમ્પોઝ લોડ લખેલું છે એ આપણે લાઈવ લોડ કન્સિડર કરવાનો. 5 ઇન્ટુ 1 એટલે 5 કિલોન્યુટન પર મીટર સ્ક્વેર. લાઈવ લોડને ફેક્ટર કરો એટલે 1.5 ઇન્ટુ 5 એટલે 7.5 કિલોન્યુટન પર મીટર. હવે નેક્સ્ટ આવશે બેન્ડિંગ મોમેન્ટ કેલ્ક્યુલેશન, BM કેલ્ક્યુલેશન. હવે ફર્સ્ટ લાઇનમાં જ લખેલું હતું 3 ઇક્વલ સ્પાન 3.5 મીટરના, 3.5 મીટરના એક સરખા 3 સ્પાન છે એ આપણે ડ્રો કરવાના. A થી B, B થી C અને C થી D. અને નીચે સ્પાન બતાવી દેવાનો EFG 3.5 મીટર.
પછી ડેડ લોડ પ્લસ લાઈવ લોડ, એ જે ફેક્ટર્ડ આન્સર આવ્યો હોય એ લખી નાખવાનો. ડેડ લોડનો 8.1 અને લાઈવ લોડનો 7.5 કિલોન્યુટન પર મીટર. હવે IS 456 પેજ નંબર 36 અને ટેબલ 12 એના ઉપર જોઈ અને એક બોક્સ બનાવવાનું છે. એમાં બધા સ્પાન અને બધા સપોર્ટ્સ લખવાના છે. સપોર્ટ ABCD, સપોર્ટ ABCD અને એના સ્પાન EFG, સ્પાન EFG. જે સપોર્ટ્સ છે એની વચ્ચે જ સ્પાન લખવાનો છે. AB સપોર્ટ છે એની વચ્ચે E સ્પાન લખવાનો. B થી C સપોર્ટની વચ્ચે F સ્પાન લખવાનો. C અને D સપોર્ટની વચ્ચે G સ્પાન લખવાનો. હવે તમે કોડમાં જોશો તો કોડમાં ડેડ લોડ કોફિશિયન્ટ આપેલો હશે, લાઈવ લોડ કોફિશિયન્ટ આપેલો હશે. એ ડેડ લોડ અને લાઈવ લોડનો કોફિશિયન્ટ આપણે લખી નાખવાનો. ડેડ લોડ કોફિશિયન્ટ છે એમાં સ્પાન E છે 1/12. એવી જ રીતના F માટે છે 1/16 અને G એના માટે છે 1/12. એવી જ રીતના લાઈવ લોડ કોફિશિયન્ટ આપેલા હશે એ લખી નાખવાના. એ બધું થઈ જાય પછી મોમેન્ટ ડેડ DL એટલે કે મોમેન્ટ ડેડ લોડ, મોમેન્ટ લાઈવ લોડ એ લખી નાખવાનું. એ મોમેન્ટ ડેડ લોડ અને મોમેન્ટ લાઈવ લોડ છે એ બંને ખાના ખાલી રાખવાના. મોમેન્ટ ફાઇન્ડ થઈ જાય પછી જ મોમેન્ટ આપણે ત્યાં લખવાની છે. A અને D બંને છે 0-0 આવશે. સપોર્ટ A અને સપોર્ટ D ના આન્સર 0-0 એ લખી નાખવાના. પછી સપોર્ટ BC ફાઇન્ડ કરવાના. સ્પાન EFG એ ફાઇન્ડ કરી અને લખવાના છે. બેન્ડિંગ મોમેન્ટ એટ E એન્ડ G. હવે E પોઈન્ટ પાસે બેન્ડિંગ મોમેન્ટ ફાઇન્ડ કરતા હોય ત્યારે મોમેન્ટ DL ડેડ લોડ ઇઝ ઇક્વલ ટુ 1/12 ઇન્ટુ WL નો સ્ક્વેર. હવે 1/12 ક્યારે લેવાના તો E પોઈન્ટ ઉપર તમે જોવો તો એનો ડેડ લોડ કોફિશિયન્ટ 1/12 છે એટલે 1/12 લીધા. 1/12 ઇન્ટુ WL નો સ્ક્વેર. 1/12 W એટલે 8.1. 8.1 ક્યાંથી આવ્યા તો કે ડેડ લોડ આપેલો છે. ડેડ લોડ 8.1 ઇન્ટુ L નો સ્ક્વેર, L 3.5 એનો સ્ક્વેર. આન્સર આવશે 8.27 કિલોન્યુટન ઇન્ટુ મીટર. એવી જ રીતના મોમેન્ટ એટ લાઈવ લોડ, મોમેન્ટ એટ લાઈવ લોડ E ઉપર તમે જોશો તો E ઉપર છે 1/10. 1/10 ઇન્ટુ WL નો સ્ક્વેર. W 7.5 અને L નો સ્ક્વેર 3.5. હવે લાઈવ લોડ છે 7.5 છે અને ડેડ લોડ છે 8.1 છે. જે આપણે આગળ ફેક્ટર લોડ કરેલો છે, ફેક્ટર લોડ લીધો છે અને 1/12 અને 1/10 એ કાંઈ છે નહીં. લાઈવ લોડ અને ડેડ લોડના કોફિશિયન્ટ છે જે ઉપરના ટેબલમાં લખેલા છે. ઉપરના ટેબલમાં ક્યાંથી આવ્યા તો કે IS 456 પેજ નંબર 36 અને ટેબલ નંબર 12 ઉપરથી આ બધી વેલ્યુ લખેલી છે. એવી જ રીતના બેન્ડિંગ મોમેન્ટ એટ E, બેન્ડિંગ મોમેન્ટ એટ B, બેન્ડિંગ મોમેન્ટ એટ F બધું ફાઇન્ડ કરવાનું. પછી ઇફેક્ટિવ ડેપ્થ ફોર ફ્લેક્ઝરલ એ SP60 પેજ નંબર 10 ટેબલ C ઉપરથી આપણને મળશે. જ્યારે FY 415 આપેલો હોય ત્યારે MU ઇઝ ઇક્વલ ટુ 0.138 ઇન્ટુ FCK ઇન્ટુ BD નો સ્ક્વેર. હવે MU તમને મળી ગયો છે 20.13 ઇન્ટુ 10⁻6 ઇઝ ઇક્વલ ટુ 0.138, FCK 20, B 1000 mm અને D નો સ્ક્વેર. એટલે D નો આન્સર આવશે 85.40 mm, 85.40 mm રિક્વાયર્ડ અને તમે પ્રોવાઈડ કરેલો છે 150 mm. એટલે રિક્વાયર્ડ લેસ ધેન પ્રોવાઈડેડ, એટલે કે આન્સર ઓકે છે. જરૂર હતી 85.40 mm ની અને તમે પ્રોવાઈડેડ કરેલ છે 150 mm, એટલે કે 85 mm કરતાં તમે વધારે પ્રોવાઈડેડ કરેલો છે એટલે તમારો આન્સર સાચો છે. આગળની બધી જ પ્રોસીજર છે મેઇન સ્ટીલ, ડિસ્ટ્રીબ્યુશન સ્ટીલ, પછી ચેક ફોર ક્રેકિંગ, ચેક
ફોર ડેવલપમેન્ટ, એ બધું જ કોના જેવું છે તો કે સિમ્પલ સપોર્ટેડ વન વે સ્લેબ પહેલો એક્ઝામ્પલ કર્યો એના જેવું જ છે, બધી જ પ્રોસીજર સેમ છે.